हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ફરી એકવાર HD એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। અત્યારનું સારું એક વાક્ય, સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ, એટલે ઘરે જ રહો અને સેફ રહો। હવે અહીંયા હેશ એજ્યુકેશન લખતા ડાયરેક્ટ આપણી વેબસાઇટ ઉપર પહોંચી શકાય છે ઘણી બધી જગ્યાએથી। તમે ડાયરેક્ટ કદાચ ગૂગલ પર લખો કે યુટ્યુબ પર લખો તો ડાયરેક્ટ હેશ એજ્યુકેશન લખતા આપણી વેબસાઇટ ઉપર આપણે પહોંચી શકીએ છીએ। તો આજે આપણે ચેપ્ટર નંબર આપણું એનું એ જ ચોથું અને એમાં આગળના કેટલાક દાખલાઓ આપણે જોઈએ। તો આગળના મોટા જે દાખલાઓ છે એ ચેપ્ટર નંબર 5 માટે ઉપયોગી છે, જેની આમનોંધ હવાલા તરીકે અને પુનઃમૂલ્યાંકન ખાતું આપણે તૈયાર કરવાનું આવશે। તો જોઈએ હવે આપણા ચેપ્ટર નંબર 4 પર, જેમાં કેટલાક દાખલાઓ બાકી હતા એની આપણે શરૂઆત કરીએ। ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન। એના માટે તમારે આમનોંધ લખવાની આવશે અને એક પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું આવશે। હવે એની આમનોંધો આમનોંધોમાં પહેલી આમનોંધ છે આપણી, જો મિલકતની કિંમતમાં મિલકતોની કિંમતમાં વધારો થાય તો અમને બધાને મિલકતો ખ્યાલ હશે કદાચ કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, દેવાદારો, સ્ટોક, આ બધી આપણી શું કહેવાય, મિલકતો। અને આ મિલકતની કિંમતમાં જો વધારો થાય તો આપણી આમનોંધ બને છે જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા। હવે મિલકતોમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, અથવા એનું બીજું નામ છે પુનઃમૂલ્યાંકન ખાતાનું નફા નુકસાન હવાલા ખાતું। જો મિલકતની કિંમતમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા। હવે એના કરતાં ઊંધું, જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય, એટલે સેકન્ડ આમનોંધ આપણી, જો મિલકતોની કિંમતમાં ઘટાડો થાય તો આમનોંધ પણ આપણી ઊંધી થઈ જાય છે। મિલકતની કિંમત વધે છે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે શું કર્યું હતું, જમા કર્યું હતું, પણ મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે, ઉધાર, અને જે તે મિલકત ખાતે જમા। આ જ બધી મિલકતો, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, દેવાદાર, સ્ટોક, આના સિવાય અન્ય જેટલી પણ મિલકતો હોય તે બધાનો સમાવેશ થાય છે। ફરી એકવાર, જો મિલકતની કિંમતમાં વધારો થાય તો મિલકતોનું ખાતું શું થાય છે, ઉધાર, અને પુનઃમૂલ્યાંકન ખાતું જમા। જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય અને જે તે મિલકતોનું ખાતું જમા થાય। તો સિમ્પલ, આના ઉપર પરથી એક બેઝિક લોજિક કહી દઉં કે અહીં મિલકતો અથવા કોઈ પણ પ્રકારનો ફાયદો થતો જોવા મળે ને તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે, જમા થશે, અને કોઈ પણ ખર્ચ કે નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ અસર થશે, ઉધાર બાજુ। એટલે મિલકતની કિંમત વધે છે ને તો એક પ્રકારનો ધંધાને ફાયદો થાય છે, એટલે ફાયદો થયો ને એટલે પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું, જમા થઈ જશે। અહીંયા આપણે પહેલી આમનોંધમાં જોઈ શકીએ છીએ કે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે જમા કર્યું છે, અને એ જ રીતે મિલકતની કિંમત ઘટી એટલે એક પ્રકારનું નુકસાન થયું, નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે, ઉધાર થાય છે। એટલે બે આમનોંધ થઈ, જો મિલકતની કિંમતમાં વધારો થાય તો, અને બીજું જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો। મિલકતની કિંમતમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, અને મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે। હવે ત્રીજું ઓપ્શન છે, જો દેવાદારો પર ગાલખાદ અનામત અને વટાવ અનામત વગેરેની જોગવાઈ કરવામાં આવે ત્યારે। હવે ગાલખાદ અનામત અને વટાવ અનામત એક પ્રકારે દેવાદારો ઘટાડે, અને દેવાદારો આપણા માટે શું છે, મિલકત છે, મિલકત ઘટે તો એક પ્રકારનું નુકસાન જ છે। હમણાં જ મેં તમને કીધું હતું કે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે, ઉધાર, તે ગાલખાદ અનામત ખાતે, તે દેવાદાર પર વટાવ અનામત ખાતે। એટલે ગાલખાદ અનામતમાં કે વટાવ અનામતમાં જ્યારે પણ વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે અને ગાલખાદ અનામત અને વટાવ અનામતનું ખાતું જમા થશે। પણ જો કોઈ દાખલામાં ગાલખાદ અનામત ઘટે તો આમનોંધ આના કરતાં તમારે ઊંધી કરી નાખવી। ફરી એકવાર,
જો દેવાદારો પર ગાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે ત્યારે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. ત્યાર પછી આપણી ચોથી આમનોંધ જોઈએ. ચોથી આમનોંધમાં જો કોઈ મિલકત મળવાની બાકી હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય, ચોપડે નોંધવાનું બાકી હોય, જો કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનું બાકી હોય તો હવે મિત્રો મિલકત નોંધવાની બાકી હોય એટલે આપણો એક ફાયદો જ છે. મળવાની બાકી આવક હોય તો પણ આપણો એક ફાયદો છે, અને અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તો પણ આપણો એક ફાયદો છે. ફાયદો હોય તો હમણાં જ મેં તમને કીધું હતું કે પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? જમા. તો અહીં પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય છે. કોઈ મિલકત નોંધવાની બાકી હોય, મળવાની બાકી આવક હોય કે અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય ત્યારે તો આપણી આમનોંધ બને છે જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ફરી એકવાર કોઈપણ પ્રકારનો આપણને ફાયદો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? જમા. અને ખર્ચ અથવા નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર. ચલો કુલ કેટલી આમનોંધ થઈ આપણી? 4. એમાં પહેલી આમનોંધ આપણી કઈ હતી? જો મિલકતની કિંમતમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બીજી આમનોંધ જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. ત્રીજી આમનોંધ દેવાદારો પર ગાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની થાય ત્યારે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. અને હવે આપણી ચોથી આમનોંધ જો કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો હોય ત્યારે તો જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. પાંચમી આમનોંધ આપણી જો દેવાની રકમમાં વધારો થાય. હવે દેવાની રકમમાં વધારો થાય એટલે એક પ્રકારનું નુકસાન છે. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. જો દેવાની રકમમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. એના કરતાં ઊંધું કરી નાખીએ. જો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. દેવું ઘટે એટલે આપણને એક પ્રકારનો ફાયદો થયો. તો દેવા કયા હોય છે આપણા? તો દેવામાં આપણી જોડે લેણદારો હોય છે, દેવી હુંડી હોય, કોઈ પગાર ચૂકવવાનો બાકી હોય કે બેંક ઓવરડ્રાફ્ટ હોય, તો આ બધા આપણા દેવા છે. તો ફરી એકવાર જો દેવાની રકમમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. જો દેવાની રકમમાં ઘટાડો થાય તો જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ફરી એકવાર કુલ કેટલી આમનોંધ થઈ આપણી? 6. 6 આમનોંધોમાં પહેલી આમનોંધ હતી જો મિલકતની કિંમતમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બીજી આમનોંધ જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. જો દેવાદારો પર ગાલખાદ અનામત કે વટાવ અનામતની જોગવાઈ કરવાની થાય ત્યારે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદાર પર ગાલખાદ અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. ચોથી આમનોંધ જો કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો થાય ત્યારે તો જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. પાંચમો વ્યવહાર જો દેવાની રકમમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. છઠ્ઠો વ્યવહાર જો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો દેવા એટલે કયા છે? લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, અન્ય જે પણ દેવા આપણને દાખલામાં આપેલ હોય તે. તો જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જો ઘટાડો થાય ત્યારે જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એના પછી આપણી સાતમી આમનોંધ. સાતમી આમનોંધમાં જ્યારે ચોપડે નહીં નોંધાયેલ દેવાની નોંધ કરવાની થાય ત્યારે ચોપડે દેવું નોંધેલ નથી કે કદાચ કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય ને એ નોંધવાનો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. દેવું નોંધવાનું બાકી હોય એટલે એક પ્રકારનું નુકસાન છે, અને નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી દેવા ખાતે. ફરી એકવાર ચોપડે કોઈ દેવું નોંધવાનું બાકી હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી દેવા ખાતે. તમારે આ મુખ્ય 7 આમનોંધો કરવાની છે. 8મી આમનોંધ તો પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કર્યા પછી આપણે નોંધવાની થાય. નફો થાય તો
અથવા ખોટ હોય તો નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રકમ ખૂટશે અને ખોટ હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ રકમ ખૂટશે. ફરી એકવાર, નફો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રકમ ખૂટશે અને ખોટ હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ રકમ ખૂટે એના આધારે આપણે એ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ફાળવવાના થાય. કયા પ્રમાણમાં? તો નફા નુકસાનના પ્રમાણમાં. કયા પ્રમાણમાં ફાળવણી થાય? તો નફા નુકસાનના જૂના પ્રમાણમાં ફાળવણી કરવાની થશે ભાગીદારો વચ્ચે. નફો હોય તોય અને ખોટ હોય તોય. પણ એ ક્યારે કરવાનું? બધી આમ નોંધો લખાઈ જાય, છેલ્લે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું થાય ત્યારે. ફરી એકવાર, કુલ કેટલી આમ નોંધો થઈ આપણી? તો કુલ આપણી 8 આમ નોંધો થઈ. પહેલી આમ નોંધ, જો મિલકતની કિંમતમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર જે તે મિલકત ખાતે. દેવાદારો પર ગાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની થાય ત્યારે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે, તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. ચોથી આમ નોંધ, જો કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો થાય ત્યારે તો જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ત્યાર પછી જો દેવાની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. જો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. સાતમો વ્યવહાર, જ્યારે ચોપડે નહીં નોંધાયેલ દેવાની નોંધ કરવામાં આવે ત્યારે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી દેવા ખાતે. અને આઠમી નોંધ ક્યારે લખવાની? કે પુનઃમૂલ્યાંકનના બધા જ હવાલા પૂરા થઈ જાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે. જો ઉધાર બાજુ રકમ ખૂટે તો એ નફો કહેવાય અને જમા બાજુ રકમ ખૂટે તો એ ખોટ. નફો હોય કે ખોટ હોય, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે આપણે ફાળવવાનો થાય. તો કયા પ્રમાણમાં ફાળવવાનો થશે? તો નફા નુકસાનના જૂના પ્રમાણમાં ફાળવવાનો થશે. તમારે આમનો ધોના આધારે સ્વાધ્યાયમાં કેટલા દાખલા છે? તો આમનો ધોના આધારે તમારે સ્વાધ્યાયમાં દાખલા નંબર 10, દાખલા નંબર 11, દાખલા નંબર 13 અને દાખલા નંબર 14 છે. એમાં તમારે આમનોંધ લખવાની છે. આ જ બધી આમનોંધો આવશે અને તમારે એક પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે. તમારે આટલી વસ્તુ કરવાની થશે. આમનોંધોના આધારે આમનોંધો લખવાની છે અને પુનઃમૂલ્યાંકન ખાતું. દાખલા નંબર 10, 11, 13 અને 14. એ સિવાય 13મા અને 14મા દાખલામાં લગભગ એમણે મૂડી ખાતા અને પાકું સર્વે તૈયાર કરતાં પણ શીખવ્યું છે, પણ એ આપણે પછી જોઈશું. અત્યારે તમારે ફક્ત શું કરવાનું છે? આમનોંધો લખવાની અને પુનઃમૂલ્યાંકન ખાતું. પણ હજુ તો આપણે ફક્ત આમનોંધોનું જ ડિસ્કશન કર્યું છે. તમારે પરફેક્ટ આમનોંધો આ તૈયાર કરવાની છે અને આના પછીનું આપણે ઉદાહરણ એક જોઈએ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે કે તમારે કઈ રીતે આમનોંધો લખવાની છે અને કઈ રીતે તેનું ઉદાહરણ તૈયાર કરવાનું છે, એટલે કે સ્વાધ્યાયના દાખલા કરવાના છે. તો આ રીતનું એક પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર થાય કે તમે જુઓ તો આપણે પહેલી આમનોંધ જોઈ હતી કે જો મિલકતની કિંમતમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, એટલે જમા બાજુ એન્ટ્રી થઈ. મિલકતની કિંમત ઘટે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ થાય તો ઉધાર બાજુ એન્ટ્રી થઈ. દેવાદારો પર ગાલખાદ અનામત અને વટાવ અનામત પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી થઈ. ત્રીજી. ચોથું, જો કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ તો એ ત્રણેય વસ્તુ ઉધાર થાય અને પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. ત્યાર પછી દેવાની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, એટલે ઉધાર બાજુ. દેવાની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ. નફો હોય તો રકમ કઈ બાજુ કોઈ ચૂકવવાનું બાકી દેવું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. નફો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રકમ ખૂટે અને ખોટ હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. એક બાજુ આપણી ઉધાર છે અને એક બાજુ આપણી જમા છે. હવે ઉદાહરણ નંબર 7 દ્વારા આપણે થોડી વધારે સમજૂતી મેળવીએ. તમારે એવું યાદ રાખવાનું છે મિત્રો કે આમાં તમારે ફક્ત એમાં વધઘટ જે થતી હોય ને એ જ દર્શાવવાની થશે. તો અહીં આપણને એક પાકું સરવૈયું આપેલું છે અને કેટલાક હવાલા આપેલા છે. તો અહીં સૌથી પહેલાં નામ આપણને આપ્યું છે ભાવના, ભરત અને ભૂમેશ. નફા નુકસાનનું પ્રમાણ છે 2:1:1. તેનું પાકું સરવૈયું આપણને અહીં નીચે આપ્યું છે. તો જો
હંમેશા પાકા સરવાળામાં બે બાજુ હોય, એક બાજુ મૂડી દેવા અને બીજી બાજુ મિલકત લેણા. તો મૂડી દેવા બાજુ મૂડી હોય અને દેવાઓ આપેલા હોય છે આપણને, જ્યારે મિલકત લેણા બાજુ મિલકતોના આપણે જે લેણા લેવાના હોય, એટલે કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો, દેવાદારો, લેણી ઊંડી, રોકડ સિલક અને બેંક સિલક. તો આ બધી આપણી શું છે? મિલકતો છે. તો આપણે હવાલાઓમાં જોઈએ શું ફેરફાર થાય છે અહીં. તો હવાલાઓ કંઈક નીચે આ રીતે આપણને આપેલા હોય છે. તો પહેલો હવાલો, જમીનની કિંમત 7 લાખ ગણવી. જમીનની કિંમત કેટલી ગણવાની છે આપણે? 7 લાખ. હતી કેટલી કિંમત? તો 5 લાખ હતી. જો અહીંયા પાકા સરવૈયામાં એની જગ્યાએ આપણે કિંમત ગણવાની કેટલી છે? તો 7 લાખ. તો મિલકતમાં વધારો થયો. કેટલો વધારો થયો? તો 2 લાખનો વધારો થયો. હવે મિલકતની કિંમતમાં વધારો થયો. તો મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણી પહેલી અમનોત શું હતી? તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. પણ જે તે મિલકતની જગ્યાએ નામ શું આવશે? તો જમીન. જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એટલે પહેલી અમનોત આપણી થઈ. પણ રકમ કેટલી નોંધવાની થાય? જેટલો વધારો થાય તે. એટલે 2 લાખની રકમ નોંધવાની થશે. આપણો બીજો હવાલો, મકાનની કિંમતમાં 1 લાખનો વધારો. ડાયરેક્ટ અહીંયા આપણને કીધું જ છે કે મકાનમાં કેટલો વધારો કરવાનો છે? તો 1 લાખનો. ફરી એની એ જ આમનોંધ, મકાનની કિંમતમાં વધારો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 1 લાખ રૂપિયાની રકમ આપણે લખવાની થાય. તો આપણી આમનોંધ શું થાય? મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ત્યાર પછી ત્રીજો વ્યવહાર, યંત્રોની બજાર કિંમત 2,50,000 છે, જે ચોપડે લાવવાનું નક્કી કર્યું. પણ જૂની કિંમત યંત્રની કેટલી હતી? 4 લાખ હતી. આની જગ્યાએ નવી કિંમત કેટલી નક્કી થઈ? 250. તો મિલકતની કિંમતમાં વધારો થવાની જગ્યાએ શું થયો છે? અહીંયા ઘટાડો. કેટલો ઘટાડો થયો? તો 1,50,000નો ઘટાડો થયો છે. હવે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. 3 વ્યવહાર થયા આપણા. ચોથો વ્યવહાર, દેવાદારો પર 20% લેખે ગાળખાદ અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદારો છે આપણા 1 લાખ. 1 લાખ પર કેટલા ટકા ગાળખાદ અનામત રાખવાની છે? તો 20%. તો 1 લાખના 20% કરીએ એટલે રકમ આવશે આપણી 20,000. હવે દેવાદારો પર ગાળખાદ અનામતની જોગવાઈ કરવાની થાય ત્યારે એવો એક આપણો 3જા નંબરનો વ્યવહાર હતો. તેના આધારે આપણી આમનોંધ બને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાળખાદ અનામત ખાતે અને રકમ આવશે આપણી 20,000 રૂપિયા. કેટલા વ્યવહાર થયા આપણા? 3. ત્યાર પછી 4 વ્યવહાર થયા. આપણો 5મો વ્યવહાર અહીંયા આપણને આપેલો છે. એના પછી લેણદારોને ₹10,000 ચૂકવવાના રહેતા નથી. હવે લેણદારોને ચૂકવવાના નથી તો શું થયું? તો દેવામાં આપણા ઘટાડો થયો. એટલે દેવું ઘટે તો આપણો એક પ્રકારનો ફાયદો છે. આપણે વ્યવહાર નંબર હતો આપણો લગભગ આમનોધોમાં 6. જો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અને 6થો વ્યવહાર છે મળવાની બાકી આવક અને ચૂકવવાનો બાકી ખર્ચ. તો મળવાની બાકી આવક તમને ખ્યાલ હોય તો આપણે વ્યવહાર નંબર 4માં હતો અને ચૂકવવાનો બાકી ખર્ચ વ્યવહાર નંબર 7માં હતો. એટલે બંનેની અલગ અલગ આમનોંધ થશે. મળવાની બાકી આવક 5,000 છે, નોંધવાનું બાકી હોય તો મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અને ચૂકવવાનો બાકી ખર્ચ હોય તો એના કરતાં ઊંધી આમનોંધ થાય. એક પ્રકારનો ખર્ચ છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. તો આની 2 અલગ અલગ આમનોંધો થશે. તો આ જ બધી આમનોંધો અહીં લખેલી છે. એકવાર ચેક કરી લઈએ. જમીનની કિંમતમાં વધારો થયો તો જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. મકાનમાં પણ વધારો થયો તો મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. યંત્રોમાં 1,50,000નો ઘટાડો થયો છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. દેવાદાર પર ગાળખાદ અનામત 20% રાખી છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાળખાદ અનામત ખાતે જમા. ત્યાર પછી લેણદારોમાં ઘટાડો થયો હતો એટલે દેવું ઘટ્યું હતું તો લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. મળવાની બાકી આવક એટલે આપણો એક પ્રકારનો ફાયદો છે તો મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. તમને ખ્યાલ હોય તો પેલો ચોથો વ્યવહાર આપણો હતો કે જો કોઈ મિલકત, મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો થાય તો તેમાંથી અહીં ફક્ત એક મળવાની બાકી આવક જ આપેલી છે. એટલે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અને આપણો
લગભગ તમને ખ્યાલ હોય તો આમનો તો મોઢે કરી હતી, એમાં 7મા નંબરમાં હતી કે કોઈ ખર્ચ કે દેવું ચોપડે નોંધવાનું થાય ત્યારે તો એક પ્રકારનું નુકસાન છે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. હવે આ બધી જ આમનો તો લખ્યા પછી નફો થાય છે કે ખોટ એ નક્કી કરવા માટે તમારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું થાય. તો અહીં એક પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું છે. પહેલી આમનોંધ હતી આપણી જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, તો આપણે જમા બાજુ એન્ટ્રી કરી 2 લાખ રૂપિયાની. બીજી આમનોંધ હતી ફરી મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, એટલે જમા બાજુ એન્ટ્રી કરી 1 લાખ. ત્રીજી આમનોંધ આપણી કઈ હતી તો યંત્રોમાં ઘટાડો થયો હતો એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. આપણી ચોથી આમનોંધ હતી દેવાદારો પર ગાલખાદ અનામતની, તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ એન્ટ્રી કરી તે ગાલખાદ અનામત ખાતે, એટલે અહીં આપણે ખાલી ખતવણી કરતા હોઈએ છીએ. ત્યાર પછી લેણદારોમાં ઘટાડો થયો હતો તો લેણદારો ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ, તો પુનઃમૂલ્યાંકન ખાતાની આપણે જમા બાજુ એન્ટ્રી કરી. ત્યાર પછી 2 ભેગા વ્યવહાર હતા, મળવાની બાકી આવક અને ચૂકવવાના બાકી ખર્ચ. મળવાની બાકી આવકમાં પુનઃમૂલ્યાંકન ખાતું જમા કર્યું હતું અને ચૂકવવાના બાકી ખર્ચમાં પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કર્યું હતું. તો હવે આ જેટલી એન્ટ્રીઓ આપણે ટીક કરી છે એનો સરવાળો કરીએ તો જમા બાજુ વધુ રકમ થાય છે 3,15,000, એમાંથી ઉધાર બાજુ 1, 50, 20 અને 3 એટલે 1,73,000ની રકમ બાદ કરીએ તો ખોટી રકમ આવે છે 1,42,000. એને કયા પ્રમાણમાં ફાળવીએ છીએ? 2:1:1, એટલે ભાવનાને કેટલી રકમ મળશે તો 1,42,000 ગુણ્યા 2/4. પછી ભરતને તો 1,42,000 ગુણ્યા 1/4, અને એ જ રીતે ભૂમેશને પણ 1,42,000 ગુણ્યા 1/4 એટલે 71,000, 35,500 અને 35,500. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નફો આવે ખોટતી રકમ, તો એની આમનોંધ બને છે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાવનાના મૂડી ખાતે, તે ભરતના મૂડી ખાતે અને તે ભૂમેશના મૂડી ખાતે. એ રીતે આ એક વધારાની તમારી આમનોંધ બનતી હોય છે. તો સૌથી પહેલાં આપણે શું કર્યું તો પાકું સરવૈયું અને હવાલા ઉપરથી આપણે આમનોંધો લખી. એ આમનોંધની ખતવણી આપણે ક્યાં કરી તો પુનઃમૂલ્યાંકન ખાતામાં. પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરતાં ઉધાર બાજુ રકમ ખૂટે એટલે નફો કહેવાય. નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરીએ છીએ અને ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જમા કરીએ છીએ. પણ જો રકમ આપણે જમા બાજુ ખોટી હોત તો નફાની જગ્યાએ શું કહેવાય એને ખોટ, અને આ જ આમનોંધ આપણી એના કરતાં વિપરીત એટલે કે ઊંધી થઈ જાત. તો આના આધારે તમારે સ્વાધ્યાયના કયા દાખલા ગણવાના છે તો સ્વાધ્યાયનો દાખલા નંબર 10, દાખલા નંબર 11, દાખલા નંબર 13 અને દાખલા નંબર 14. એમાં આપણે મૂડી ખાતા કે પાકું સરવૈયું તૈયાર કરવાનું નથી, પણ તમારે શું કરવાનું છે તો આમનોંધો લખવાની છે અને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. તો ફરી એકવાર આપણે આમનોંધોનું રિવિઝન કરી લઈએ. પહેલી આમનોંધ આપણી કઈ હતી? જો મિલકતની કિંમતમાં વધારો થાય તો. હા મિત્રો, પણ પહેલાં મિલકતો કઈ છે, દેવા કયા છે એનો ખ્યાલ હોવો જોઈએ પાકા સરવૈયામાં, તો જ તમે આમનોંધો લખી શકો. ફરી એકવાર, જો મિલકતની કિંમતમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. દેવાદારો પર ગાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની થાય ત્યારે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે, તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. ચોથો વ્યવહાર, જો કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો બાકી હોય ત્યારે તો જે તે મિલકત ખાતે, મળવાની બાકી આવક ખાતે, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ત્યાર પછી પાંચમો વ્યવહાર, જો દેવાની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. જો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જો કોઈ ખર્ચ કે દેવું ચોપડે નોંધવાનું બાકી હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી દેવા અથવા ખર્ચ ખાતે આપણે નોંધીએ છીએ, અને તેના આધારે જો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રકમ ખૂટે તો નફો થાય, અને નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. અને જો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ રકમ ખૂટે તો ખોટ કહેવાય, ખોટ થાય તો જે તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો સ્વાધ્યાયમાં તમારે કયો દાખલો કરવાનો છે તો દાખલા નંબર 10, 11, 13 અને 14 નંબરના દાખલા કરવાના થશે.
એના કરતાં વધારાની વિગત આપણે અત્યારે જોવાની નથી. તો મિત્રો આટલું તૈયાર કરજો. તેમાં કોઈ ક્વેરી આવે તો તમે મને એ ક્વેરી મારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત સાથે ફરી એકવાર મળીશું.